નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7માં સત્યપ્રકાશ વિદ્યાપીઠના ઓનલાઈન લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. આપણે ગયા વિડીયોમાં સ્વાધ્યાય 2.6 થિયરી જોઈ અને પ્રશ્ન 1 પૂર્ણ કર્યો હતો. હવે આજે આપણે જોશું એ છે પ્રશ્ન 2 થી જોશું. એમાં આપણે દશાંશ સંખ્યાઓનો ગુણાકાર દશાંશ સંખ્યા સાથે જોયો હતો. હવે આપણે દશાંશ સંખ્યાઓનો ગુણાકાર 10, 100 અને 1000 સાથે એવી રીતના દાખલા જોશું. તો સૌથી પહેલા હવે આપણે જોશું દાખલા નંબર 2, કેમ કે ગયા વખતે 1 પૂર્ણ કર્યો હતો. હવે આજે જોશું 2. લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. તો ક્ષેત્રફળ શોધવા માટે સૌથી પહેલા તો આપણને ક્ષેત્રફળનું સૂત્ર ખબર હોવી જોઈએ. તો ક્ષેત્રફળનું સૂત્ર શું છે? લંબચોરસનું લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો સૌથી પહેલા હું લંબચોરસ દોરીશ. આ લંબચોરસ છે ધારો કે. હવે તમને રકમમાં એની લંબાઈ આપી છે 5.7 સેન્ટીમીટર અને પહોળાઈ આપી છે 3 સેન્ટીમીટર. તો હવે તમારે આ લંબચોરસનું શું શોધવાનું છે? ક્ષેત્રફળ. તો હું પહેલા લખીશ લંબાઈ બરાબર 5.7 સેન્ટીમીટર અને પહોળાઈ બરાબર 3 સેન્ટીમીટર. હવે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ખાસ સૂત્ર યાદ રાખવાનું છે. અગાઉના સ્ટાન્ડર્ડમાં તમે જાશો 7 માંથી 8માં તો પણ આ સૂત્ર તમને લાઈફ ટાઈમ માટે યાદ રાખવું જરૂરી છે. એટલે મહેરબાની કરીને સૂત્ર જ્યાં પણ આવે છે, લંબચોરસ હોય ચોરસ હોય, એ ખાસ યાદ રાખજો. લંબાઈ છે 5.7 અને પહોળાઈ છે 3. બંનેનો ગુણાકાર કરવાનો થશે. તો સૌથી પહેલા આપણે કરવું પડે 57 ગુણ્યા 3. 7 તેરી 21, 5 તેરી 15, 16 અને 17. જવાબ આવે છે 171. ક્ષેત્રફળ હોવાથી આપણે એકમ મૂકશું ચોરસ સેમી. હવે 171 છે, આ બંનેનો ગુણાકાર આવ્યો છે. અગાઉ કીધું તું આપણે પ્રશ્ન 1ના દાખલામાં કે પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે જવાબમાં પણ પોઈન્ટ પછી કેટલી સંખ્યા હોવી જરૂરી છે? 1. અહીંયા હવે આ દાખલો પૂરો થાય છે બીજો. હવે આપણે જોશું દાખલા નંબર 3. 3માં આપણે શોધવાનું છે રકમ આપી છે એ મુજબ. તો પહેલી સંખ્યા છે 1.3 ગુણ્યા 10. 10 સાથે ગુણાકાર આવે એટલે કીધું એમ પોઈન્ટ અહીંયા છે તો તમે જમણી બાજુ જો 1 શૂન્ય હશે ગુણાકારમાં તો 1 અંક ખસવાનું, 2 શૂન્ય હશે તો 2 અંક ખસવાનું છે. ખાસ ધ્યાન રાખજો ગુણાકાર હોય ત્યારે. તો 13/10 મૂકીશું પોઈન્ટ કાઢવા માટે. અહીંયા ગુણાકારમાં 10 છે, આ 10 ઉડી જશે એટલે જવાબ આવે છે 13. જો મેં અગાઉ કીધું હતું કે 1 શૂન્ય સાથે ગુણાકાર હોય એટલે આ પોઈન્ટ છે એ ખસીને અહીંયા આવશે તો આવી ગયું 13 જવાબ. બીજો દાખલો છે 36.8 ગુણ્યા 10. 368/10 ગુણ્યા 10. 10 ઉડી જાય એટલે જવાબ આવશે 368. પછી ત્રીજું છે 153.7 ગુણ્યા 10. 1537/10 ગુણ્યા 10. 10 ઉડી જશે, જવાબ આવશે 1537. ચોથો દાખલો છે 168.07 ગુણ્યા 10. શૂન્ય કાઢશું એટલે છેદમાં 100 આવશે. 1 શૂન્ય ઉડી ગયું એટલે 1 વધે છે એટલે પોઈન્ટ કાઢવો પડશે. તો 1680.07. 1 શૂન્ય સાથે ગુણાકાર કરો છો સિમ્પલી. આ પોઈન્ટ છે ખસીને અહીંયા આવવો જોઈએ તો જવાબમાં અહીંયાથી ખસીને આવી ગયો પોઈન્ટ અહીંયા. હવે છે દાખલા નંબર 5, જેમાં આપણે 100 સાથે ગુણાકાર કરવાનો થશે. તો 31.1 ગુણ્યા 100 એટલે 311/10 ગુણ્યા 100. 1 શૂન્ય ઉડી ગયું એટલે પોઈન્ટ
મૂકવાનો નહીં થાય કેમ કે ગુણાકાર છે 311 ગુણ્યા 10 એટલે 3110. જો બે અંક પોઈન્ટ ખસવો છે, એક અંક આપ્યો છે, એક નથી, તો એની જગ્યાએ શું મૂક્યું આપણે? શૂન્ય મૂક્યું. 156.1 ગુણ્યા 100 તો 1561/10 ગુણ્યા 100 શૂન્ય શૂન્ય ગયા વધ્યું 10 એનો ગુણાકાર કરશું એટલે 15,610. સાતમો દાખલો જોશું. 3.62 ગુણ્યા 100. સિમ્પલી જો આ એમણમ આપણે આનો જવાબ આવો એમસીક્યુ પૂછાય ને તો આવી ગણતરી કરવા ન બેસે, આનો જવાબ આપણને જોઈને ખબર પડવી જોઈએ. બે શૂન્ય છે, પોઈન્ટ ને બે અંક જમણી બાજુ ખસેડી દો એટલે શું જવાબ આવવો જોઈએ? 362. તો હવે ગણતરી કરીને જોઈએ 362 આવે છે તો છેદમાં 100 આવશે, 100 ઉડી જશે એટલે આવી ગયું 362. પછી આઠમું 43.07 ગુણ્યા 100 તો 43 પછી બે અંક છે પોઈન્ટમાં એટલે છેદમાં 100 મૂકશું અને એમણામ તમે આન્સર આપી શકો તો કે આન્સર શું આવશે? બે શૂન્ય છે ગુણાકારમાં 100 ગુણાકારમાં આવ્યા અને 100 માં બે શૂન્ય આવે છે એટલે પોઈન્ટ બે અંક ખસેડવાનો જમણી બાજુ એટલે 4307 જવાબ આવે. નવમો દાખલો 0.5 ગુણ્યા 10. 0.5 છે એટલે છેદમાં 10 મૂકશું, 10 ઉડી જશે એટલે જવાબ આવશે 5. દસમો દાખલો છે 0.08 ગુણ્યા 10. પોઈન્ટ પછી બે અંક છે એટલે છેદમાં 100 આવશે, 8/100 ગુણ્યા 10, 10 નું શૂન્ય ઉઠશે, હજી છેદમાં 10 વધ્યા એટલે જવાબ આવશે 0.8. 11મો દાખલો 0.9 ગુણ્યા 100. એમનો આન્સર આપણને ખબર પડવી જોઈએ કે 100 સાથે ગુણાકાર છે 0.9 નો એટલે જવાબ કેટલો આવવો જોઈએ? 90. કેમ કે આ અંક ખસીને એક અને હજી બીજો અંક આવે એટલે બીજો નથી એટલે આપણે એની જગ્યાએ શું મૂકશું? શૂન્ય મૂકશું. તો 9/10 ગુણ્યા 100 0 0 ગયા 9 ગુણ્યા 10 એટલે 90. 12મો દાખલો છે 0.03 ગુણ્યા 1000. 0.03 ગુણ્યા 1000 તો 3/100 ગુણ્યા 1000 એક બે શૂન્ય ગયા 3 ગુણ્યા 10 એટલે 30. અહીંયા તમારે 30 જવાબ આવશે. તો 10, 100 અને 1000 સાથે જ્યારે ગુણાકાર કરો તમે દાખલામાં ત્યારે આવી રીતે તમારે ગણવાના થશે. હવે આવશે એ છે દાખલા નંબર 4 જે હું રકમ વાંચું છું, ખાસ ધ્યાન આપજો. એક મોટરસાયકલ 1 લીટર પેટ્રોલમાં 55.3 કિલોમીટર અંતર કાપે છે. એક મોટરસાયકલ 1 લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપે છે? તો કે 55.3 કિલોમીટર. તો તે 10 લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે? તો આપણે શું મૂકવી પડશે? ત્રિરાશિ. તો બીજા ચોથા દાખલામાં મૂકશું ત્રિરાશિ કે 1 લીટર પેટ્રોલમાં કપાતું અંતર બરાબર 55.3 કિલોમીટર. તો 10 લીટર પેટ્રોલમાં કપાતું અંતર બરાબર 55.3 ગુણ્યા 10. 55
એટલે 553 પોઈન્ટ છે, પોઈન્ટ પછી એક આંકડો છે એટલે છેદમાં આવશે 10 ગુણ્યા 10, 10 10 ઉડી છે એટલે કેટલા કિલોમીટર આવશે તો કે 553 કિલોમીટર. તો લખશું નીચે લાઈન મોટરસાયકલ 10 લીટર પેટ્રોલમાં 553 કિલોમીટર ચાલશે અથવા અંતર કાપશે. અહીંયા તમારો દાખલો પૂરો થાય છે ચોથો. હવે આપણે જોશું દાખલા નંબર 5. દાખલા નંબર 5 માં છે એ બે દશાંશ સંખ્યાઓનો આપણે શું કરવાનો છે? ગુણાકાર. 5મા દાખલામાં પેલું 2.5 ગુણ્યા 0.3. જો પહેલા તો તમારે સંખ્યાનો ગુણાકાર કરવાનો 25 તેરી 75. પછી તમારે શું કરવાનું? પોઈન્ટ મૂકવાના. તો 2.5 ગુણ્યા 0.3. અહીંયા પોઈન્ટ પછી 1 શૂન્ય, અહીંયા પોઈન્ટ પછી 1. બંનેનો સરવાળો કરો એટલે જવાબ આવશે 2. આપણે જેમ થિયરીમાં કીધું પોઈન્ટ પછી એક સંખ્યા, પોઈન્ટ પછી 1, બંનેનો સરવાળામાં જવાબ આવે 2. તો જવાબમાં પોઈન્ટ પછી કેટલા અંક હોવા જોઈએ? 2. તો જવાબ શું આવે? 0.75. હવે દરેક દાખલામાં હું આ સરવાળો સમજાવીશ નહીં, એટલે તમારે સમજવાનું કે બંનેનો સરવાળો 2 થયો એટલે પોઈન્ટ છે એના પછી મેં 2 સંખ્યા રાખી છે. બીજો દાખલો 0.1 ગુણ્યા 51.7. 0.1 ગુણ્યા 51.7 સંખ્યાનો ગુણાકાર કરશું. 1 ગુણ્યા 51.7 એની બદલે 517. તો 517 ગુણ્યા 1 એટલે મને જવાબ મળશે 517. હવે અહીંયા પોઈન્ટ પછી 1, અહીંયા પોઈન્ટ પછી 1 એટલે ટોટલ કેટલી સંખ્યા થઈ? 2. તો મારે જવાબમાં 500 કેટલા આવશે? 5.17. 517 ની બદલે. પછી છે 0.2 ગુણ્યા 316.8. સંખ્યા છે 2 ગુણ્યા 300 3168 એટલે ગુણાકાર થશે 6336. હવે મારે પોઈન્ટ પછી અહીંયા 1 અને અહીંયા 1 એટલે ટોટલ 2 સંખ્યા થઈ. તો જવાબમાં હું શું રાખીશ? 63.36. કેમ કે પોઈન્ટ પછી મારે કેટલી સંખ્યા જોઈ છે? 2. ચોથું છે 1.3 ગુણ્યા 3.1 એટલે 13 ગુણ્યા 31. 13 ગુણ્યા 31 થશે 403. બંનેમાં પોઈન્ટ પછી એક એક સંખ્યા છે એટલે સરવાળો મને મળશે 2. તો જવાબમાં મારે પોઈન્ટ પછી કેટલા અંક રાખવા પડશે? 2. તો 4.03. હવે પછી છે 5મો દાખલો 0.5 ગુણ્યા 0.05 એટલે 5 ગુણ્યા 5 25 થશે. પોઈન્ટ પછી 1 અને 1 અને 2, 2 વત્તા 1 એટલે 3. તો મારે પોઈન્ટ પછી કેટલા અંક રાખવા પડશે? 3. તો 0.025. પછી છઠ્ઠું છે 11.2 ગુણ્યા 0.15. તો 112 ગુણ્યા 15. બંનેમાંથી મેં પોઈન્ટ કાઢ્યા છે એટલે 112 ગુણ્યા 15 કરશો એટલે થશે 1680. હવે અહીંયા પોઈન્ટ પછી 1 અને અહીંયા 2, 1 વત્તા 2 એટલે ટોટલ થયા સરવાળો 3. એટલે જવાબમાં મારે 3 અંક રાખવા પડે પોઈન્ટ પછી. 1.680. સાતમું છે 1.07
ગુણ્યા 0.02 107 ગુણ્યા 2 બરાબર 214. હવે મારે પોઈન્ટ કાઢવાનો છે. 1 2 અહીંયા 2 છે, પછી અહીંયા 1 અને 2 2 છે, ટોટલ સરવાળો મને મળે છે 4. તો જવાબમાં મારે પોઈન્ટ પછી કેટલા અંક જોશે? 4. પોઈન્ટ પછી 4 જોશે. એટલે ખાસ વસ્તુ સમજજો. એટલે 0.0214. આઠમું છે 10.05 ગુણ્યા 1.05 એટલે 1005 ગુણ્યા 105. બંનેનો સરવાળો મને મળશે 1,05,525. 1,05,525. આ ગુણાકાર તમે કરી જોજો. અહીંયા સરવાળો કરીશ 1 અને 2 2 આ બાજુ છે, 2 સંખ્યા અહીંયા છે, એટલે બંનેનો સરવાળો મને કેટલો મળશે? 4 મળશે. તો જવાબમાં મારે જે પોઈન્ટ મૂકવો છે એ કેટલા અંક મૂકવો પડશે? 4 અંક. પછી 1 2 3 અને 4 એટલે પોઈન્ટ ક્યાં આવશે? 10. તો 10.5525. હવે છે દાખલા નંબર 9. 101.01 ગુણ્યા 0.01. અહીંયા થશે 10,101 ગુણ્યા 1 એટલે થશે 10,101. પોઈન્ટનું જોઈએ હવે. અહીંયા 2 અંક છે અને અહીંયા પણ 2 અંક છે, ટોટલ કેટલા થશે? 4. તો પાછળથી આપણે 4 અંક પછી પોઈન્ટ મૂકશું. 1 2 3 અને 4 એટલે 1.0101 થશે. 10મો દાખલો જોશું. 100.01 ગુણ્યા 1.1 એટલે 10,001 ગુણ્યા 11. તો 10,001 ગુણ્યા 11 કરશો એટલે 11,011 થશે. અહીંયા તમારે હવે પોઈન્ટ મૂકવાનો છે. તો અહીંયા પોઈન્ટ પછી 2 અંક છે અને આ સાઈડ છે એ પોઈન્ટ પછી 1 અંક છે. તો 2 અને 1 ટોટલ થશે 3 અંક. તો પાછળથી 1 2 અને 3 અંકે શૂન્ય મૂકીશ એટલે 110.011. અહીંયા તમારા 10 દાખલા કેવા થાય છે? કમ્પ્લીટ થાય છે. અને અહીંયા સ્વાધ્યાય પણ કેવું થાય છે? કમ્પ્લીટ થાય છે. તો હવે આપણે જોશું એ શું થશે? થિયરી જોશું. થિયરી હવે જોશું એ શેની જોશું? ભાગાકાર, દશાંશ સંખ્યાઓના ભાગાકારની જોશું. તો 100, 10 અને 1000 વડે ભાગાકાર. દશાંશ સંખ્યાઓના ભાગાકાર. પછી હેડિંગ આવશે 10, 100 અને 1000 વડે ભાગાકાર. 10, 100 અને 1000 વડે ભાગાકાર. તો સૌથી પહેલા આપણે એક રકમ લેશું. રકમ છે 31.5 ભાગ્યા 10. ભાગાકાર કરશું, ખાસ સમજજો. હવે આને હું સાદા સ્વરૂપે લખીશ તો 315/10. અગાઉ આપણે જોઈ ગયા ભાગાકારની જગ્યાએ મારે ગુણાકારની નિશાની મૂકવી હોય તો પાછળની સંખ્યાને શું કરવી પડશે?
ઉલટાવવી પડશે। હવે છેદમાં કેટલા છે? ઉપરનો ગુણાકાર ઉપર એટલે 315 ગુણ્યા 1 એટલે 315, નીચેનો ગુણાકાર નીચે 10 ગુણ્યા 10 એટલે 100। હવે હું પોઈન્ટ કાપીશ તો શું આવશે? 3.15। જો કાંઈક તમે નિરીક્ષણ કરો રકમમાં અને આ ભાગાકાર અને ગુણાકારમાં શું ફેર દેખાય છે? જ્યારે આપણે ગુણાકાર કરતા હતા ત્યારે 10 સાથે કરીને તો પોઈન્ટ જે રકમ છે ને એમાં એક અંક કઈ સાઈડ ખસતો હતો? જમણી સાઈડ। 100 સાથે ગુણાકાર કરતા હતા ત્યારે પોઈન્ટ જે રકમ છે એમાં 100 સાથે ગુણાકાર હોય તો પોઈન્ટ 2 અંક ખસતો હતો। 1000 સાથે ગુણાકાર હોય તો જમણી બાજુ કેટલા અંક ખસે? 3 અંક ખસે। એવી જ રીતે ભાગાકારમાં તમે જોવો જ છો કે 10 સાથે ભાગાકાર કરું છું ને તો પોઈન્ટ 1 અંક ડાબી બાજુ ખસે છે। જો જવાબમાં અહીંયાથી પોઈન્ટ અહીંયા આવ્યો, હવે હું 100 સાથે કરીશ તો 2 અંક ડાબી બાજુ ખસશે। 315 ના છેદમાં 10 ગુણ્યા 1 ના છેદમાં 100 એટલે 1 2 અને કેટલા શૂન્ય થયા? 3। 315 ના છેદમાં 1000 એટલે શું થયું? 0.315। હવે જો રકમમાં પોઈન્ટ 5 પાસે છે, 2 શૂન્ય છે અહીંયા 100 માં એટલે 2 અંક ખસે તો 0.315 આવી ગયું છે। એવી જ રીતે સેમ 1000 નું થશે। તો આવી જ રીતે તમારે કરવાનું છે। 1000 નું શું થશે? તો કે 31.5 ભાગ્યા 1000। 315 ના છેદમાં 10 ગુણ્યા 1 ના છેદમાં 1000 એટલે 315 ના છેદમાં 10,000 એટલે 0.0315। જો એક સ્ટેપ શૂન્ય પોઈન્ટ છે એ આગળ ખસતું ગયું, આગળ એટલે કે ડાબી બાજુ ખસતું ગયું। જ્યારે ગુણાકાર હોય ત્યારે એક પોઈન્ટ કઈ સાઈડ ખસશે? જમણી સાઈડ ખસશે। હવે આપણે નીચે વાક્ય લખશું કે જ્યારે આપણે દશાંશ સંખ્યાનો દસ, સો અને 1000 વડે ભાગાકાર કરશું ત્યારે દશાંશ ચિહ્ન ડાબી બાજુ ખસશે। પણ જો એ ખબર હોવી જોઈએ કે 10 સાથે હોય તો 1 અંક ડાબી બાજુ ખસે, 100 સાથે ભાગાકાર હોય તો 2 અંક ખસે અને 1000 સાથે ભાગાકાર હશે તો 3 અંક ડાબી બાજુ ખસશે। એ વાક્ય હું નથી લખાવતી એટલે એ ખાસ સમજજો। જે તમને ઉદાહરણમાં ખાસ જોવા મળે છે કે 10 સાથે કર્યું એટલે 1 અંક ખઈશું, પછી 2 અંક અને પછી 3 અંક। અહીંયા હવે આ તમારો આ થિયરી પૂરી થાય છે। આના પછીની થિયરી છે દશાંશ સંખ્યાઓનો પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર। દશાંશ સંખ્યાઓનો પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર। તો કોઈ પણ દશાંશ સંખ્યાનો તમે પૂર્ણ સંખ્યા સાથે ભાગાકાર કરો, ધારો કે 6.4 ભાગ્યા 2 આ દશાંશ સંખ્યા થઈ, એનો ભાગાકાર પૂર્ણ સંખ્યા સાથે તો કઈ રીતે કરવાનું? પહેલા પોઈન્ટ કાઢવાનું, 64 ના છેદમાં 10। ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની આવશે એટલે પાછળની સંખ્યાને મારે શું કરવી પડશે? ઉલટાવી પડશે। તો 1 ના છેદમાં 2 થશે। કેટલા દુ 64 થશે? તો 32 દુ 64 એટલે અહીંયા આવશે 32, તો 32 ગુણ્યા 1 એટલે 32, 32 ના છેદમાં 10 એટલે 3.2। આવી રીતે તમારે ગણવાનો થશે ગુણાકાર। આવી રીતે તમારે રકમ આવશે, એમાં તમારે દશાંશ સંખ્યાઓનો પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર કરવાનો થશે। હવે જો 6.4 માં દશાંશ ચિહ્ન જમણી બાજુએ 1 અંક
પોઈન્ટ પછી એક અંક છે, દશાંશ ચિહ્ન છે, એના પછી એક અંક છે, તો જવાબમાં પણ તમને એક અંક મળે છે. તો આ રીતે તમારો પોઈન્ટ પણ સાચો મુકાવવો જોઈએ જવાબમાં. હવે દશાંશ સંખ્યાનો બીજી દશાંશ સંખ્યા સાથેનો ભાગાકાર. દશાંશ સંખ્યાનો બીજી દશાંશ સંખ્યા સાથે ભાગાકાર. તો એમાં હું રકમ લખીશ 255 એટલે કે 25.5 અથવા 25.5 ભાગ્યા 0.5. આ પણ દશાંશ સંખ્યા છે અને આ પણ શું છે? દશાંશ સંખ્યા. આ બંનેનો મારે શું કરવાનો છે? ભાગાકાર. તો સૌથી પહેલા હું પોઈન્ટ કાઢીશ. 255/10 ભાગ્યા 5/10. ખાસ જોજો, હજી મેં અહીંયા ઉલટાવ્યું નથી. હવે આ બંનેમાંથી હું પહેલી સંખ્યાને એમણમ લખીશ અને બીજી સંખ્યામાં ભાગાકારની જગ્યાએ ગુણાકાર લાવવા માટે આ સંખ્યાને ઉલટાવીશ. 10 10 ઉડી ગયા, 5 5 25 અને 5 એકા 5. 51 5 255 એટલે મને જવાબ શું મળ્યો? 51. હવે પોઈન્ટ, તો પોઈન્ટ આવશે નહીં, કેમ કે ભાગાકારમાં 2 અંક થયા એટલે ટોટલ 2 અંક આગળ ખસવાનું થશે, એટલા માટે અહીંયા તમારે પોઈન્ટ આવશે નહીં. તો તમારો જવાબ શું આવશે? 51, કેમ કે અહીંયા 10 10 કેવા થાય છે? ઉડી જાય છે, એટલા માટે. તો અહીંયા છે એ આપણી થિયરી કેવી થાય છે? પૂરી થાય છે. હવે નેક્સ્ટ આપણે શું જોશું? તો નેક્સ્ટ આપણે સ્વાધ્યાય 2.7 જોશું, જેમાં આપણે 10, 100 અને 1000 વડે ભાગાકાર કરશું, પૂર્ણ સંખ્યા સાથે ભાગાકાર કરશું અને દશાંશ સંખ્યા સાથે ભાગાકાર કરશું. અહીંયા પૂરું થાય છે વિડીયો.